બોટાદ જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાઓને ડામવા માટે એલસીબી પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કામગીરી કરીને મોટી સફળતા મેળવી છે। ભાવનગર રેન્જ આઈજી અને બોટાદ પોલીસ વડાની સૂચનાથી એલસીબી પીઆઈ એમજી જાડેજા અને તેમની ટીમે ફેક્ટરીઓ તથા અવાવરૂ સ્થળોને નિશાન બનાવતી એક રીઢા તસ્કરોની ટોળકીને દબોચી લીધી છે। આ ગેંગના 9 સભ્યોની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરીની મોટરો અને કિંમતી સામાન સહિત કુલ ₹12,58,000 ને 13નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો। 12 સભ્યોની આ ટોળકી બંધ ફેક્ટરીઓ પર ખેતરોમાંથી પાણીની મોટરો ચોરીને ભંગારના વેપારીઓને પધરાવી દેતી હતી। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આરોપીઓ બોટાદના જ રહેવાસી છે અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે। હાલમાં 3 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, પરંતુ પોલીસની આગલી પૂછપરછમાં અન્ય 10 જેટલા પણ ઉકેલાયેલા ગુનાઓ પરથી પડદો ઉચકાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। ફરાર 3 શખ્સોને ચોરીનો માલ ખરીદનાર રાજસ્થાનના વેપારીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરાયો છે। બોટાદ પોલીસની આ સરાહનીય કામગીરીથી તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે। જિલ્લા પોલીસ દ્વારા અત્યારે જે અનડિટેક્ટ ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરીને અને જે આરોપી એ ચોરીઓમાં ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલ છે એ આરોપીઓને જેલમાં મોકલવાનો એ હાથ ધરવામાં આવ્યું છે અને એમાં અમારી જે એલસીબી છે એ અગ્રસર થઈને એમાં કામ કરી રહી છે। તો ગઈકાલે જ એક મોટા જે ચોરીનો કૌભાંડ છે જેમાં અમુક લોકો જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડ્યું હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એ લોકોએ પછી આપણે જે હ્યુમન સોર્સ છે અને ટેકનિકલ સોર્સોથી એને ચોરીને ડિટેક્ટ કરવામાં આવેલ છે। એમાં 3 ટોટલ ચોરી ડિટેક્ટ થઈ છે અને બીજી ચોરીઓ પણ આમાં આગળ ડિટેક્ટ થશે એવી સંભાવના પણ છે। ઓછામાં ઓછા 10 થી વધારે ચોરીઓ આમાં ડિટેક્ટ થવાની સંભાવના છે। અત્યાર સુધી 3 ગુનાઓ જે છે એ લોકોએ કર્યા છે એવું કબૂલાત એમને કરી છે। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। આમાં આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ છે એમાં જે એક આસિફભાઈ કરીને આરોપી છે એમને સામે પહેલાથી 7 ગુના દાખલ છે, જેમાં પ્રોહિબિશનથી લઈને મારામારીથી લઈને એવા બીજા ગુનાઓ એના સામે દાખલ છે। એમાં બીજા આરોપી જે છે ફૈજલભાઈ એમને સામે પણ 3 ગુના દાખલ થયેલા છે। તો ટૂંકમાં એ આરોપી એ આખું ગેંગ છે અને એ જે આરોપીઓનો ગેંગ છે આ કાવતરું રચીને અને આવા ચોરીઓને અંજામ આપતા હોય છે। આપણે અત્યારે પણ ટીમ લાગી જ છે, એટલે આપણે પ્રયાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ બીજા આરોપીઓ પણ આમાં આવી જશે। આરોપીઓ મોસ્ટલી એ બોટાદ જે છે બોટાદ ટાઉનના જ રહેવાવાળા છે। મોસ્ટલી એ છે બોટાદ ટાઉનના જે મુસ્લિમ વિસ્તારના આરોપીઓ છે, એટલે એ જ મોસ્ટલી આરોપી છે।